डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વેભ્યો નમો નમઃ. મિત્રો, તો આપણે હવે SKTM 204 વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, SKTS 204 વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, એમાં આપણે ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયત મંત્રો છે, જેમાં યુનિટ 5 છે પૃથ્વી સૂક્ત, જેમાં ઋગ્વેદનો 12મું મંડળ પ્રથમ સૂક્ત જે છે એ પૃથ્વી સૂક્તમાં છે. એની અંદર આપણે કેટલાક મંત્રોનો આપણે અધ્યયન કર્યું, જેમાં હવે આજે આપણે 18મા મંત્રનું અધ્યયન કરીશું. અહીંયા 18મો જે મંત્ર છે એ 18મા મંત્રની અંદર કહ્યું છે કે મહત્સમ સદ્ધ્વમ મહતમ સદસ્થમ મહતી બભૂવીથ મહાન વેગ એ જથુ વેત્ર ધૃષ્ટિ મહાંસ્તઇન્દ્રો રક્ષત્ય પ્રમાદમ સાનો ભૂમે પ્રરોચય હિરણ્યશેવ સદુષી માનો દીક્ષત કશ્ચન. અહીંયા મહત સદસ્થમ મહતી બભૂવીથ માન વેગ એ જથુઃ વેપથુઃ તે મહાનત્વા ઇન્દ્ર રક્ષતિ અપ્રમાદ સા નઃ ભૂમે પ્રરોચય હિરણ્યસ્ય ઇવ સમદૃષિ મા નઃ દીક્ષયંત કશ્ચન. અહીંયા મહત શબ્દનો અર્થ બહુ કરેલો છે. મહત શબ્દનો અર્થ અહીંયા આપણે આપણી ભાષામાં કહીએ તો મહત એટલે મોટું. તો અહીંયા મહત શબ્દને મોટું તો છે જ, પણ એની સાથે સાથે મહાનની પણ અહીંયા વિશેષતા આપવામાં આવી છે. કે અહીંયા કહ્યું છે કે મહાન મહત સદસ્થમ એટલે અહીંયા એકઠા રહેવાનું જે સ્થાન છે, બભૂવીથ એટલે કે એકઠા રહેવાનું જે સ્થાન છે એ મોટું છે. મહતી મહતી મહત એકઠા રહેવાનું જે સ્થાન છે એ મોટું છે. તે મહાન વેગ વેગ જે વેગ છે કેવો છે, તારો વેગ છે. એ જથું એટલે કંપન, ધ્રુજારી એ પણ કેવી છે, મહાન. વેપથું એ જથું વેપથું એનું કંપન અને ધ્રુજારી પણ કેવી છે, મહાન છે. મહાન ઇન્દ્ર ત્વામ અપ્રમાદમ રક્ષતિ. મહાન ઇન્દ્ર જે છે દેવ એ પણ અપ્રમાદમ રક્ષતિ અપ્રમત બનીને તારી રક્ષા કરે છે. એટલે કે અપ્રમદ એટલે આપણે આગળ પણ જોયું હતું કે કોઈ ભેદભાવ વગર કે મતભેદ વગર એવા મહાન દેવ જે ઇન્દ્ર છે એ પણ પૃથ્વીની રક્ષા કરે છે અપ્રમત બનીને. હે ભૂમિ સાન હિરણ્યસ્ય આવી તું અમોને હિરણ્યની માફક સદૃષિ પ્રરોચય નઃ કશ્ચન મા દીક્ષત. એટલે કે હિરણ્યની માફક તું તેજસ્વી બનાવ, અમને પણ તારી જેમ તેજસ્વી બનાવ, કોઈ અમારો દ્વેષ કરે નહીં. અહીંયા આ મંત્રની અંદર ઋષિ જે છે એ કહે છે કે એકઠા રહેવાનું સ્થાન જે છે, એકઠા રહેવાનું, જોડે રહેવાનું, સાથે રહેવાનું જે સ્થાન છે એ મોટું છે. તું પણ મહાન છે, તારો વેગ પણ મહાન છે, કંપન ધ્રુજારી પણ મહાન છે. મહાન દેવ જે ઇન્દ્ર છે એ ઇન્દ્ર પણ અપ્રમત બનીને તારી રક્ષા કરે છે. કે હે ભૂમિ આવી તું અમોને હિરણ્ય એટલે પ્રકાશ, સૂર્યપ્રકાશની જેમ જે હિરણ્યની માફક તું તેજસ્વી છે એવી રીતે અમને પણ એક તેજસ્વી બનાવ અને અમે કોઈ અમારો દ્વેષ કરે નહીં, એવી અહીંયા ઋષિ પ્રાર્થના કરે છે. તો અહીંયા આ મંત્રની અંદર આપણે જોઈએ કે આ મંત્રની અંદર મહત શબ્દ જે છે એ અનેકવાર પ્રયોગ કરી પૃથ્વીના કાર્યોની ગરિમા દર્શાવી છે તથા ઇન્દ્રને નિષ્ઠાપૂર્વક પ્રકૃતિના રક્ષક તરીકે નિરૂપવામાં આવેલ છે. ભૂમિના વિદ્યમાન તેજસ્વિતાના ગુણો ઋષિ પોતાનામાં પણ વાંચે છે, એટલે કે પોતાનામાં પણ જુએ છે. એમ કે જે ધરતી માતાના જે ગુણો રહેલા છે એ ગુણો ઋષિ પોતાના અંદર પણ જોવા માગે છે
અને આ તેજસ્વીતાનો કોઈ માં વિદ્વિષા વહે ની માફક દ્વેષ ન કરે એવું પણ માંગવાની તકેદારી રાખે છે. એટલે કે પોતે પોતાનામાં બધા ગુણો તો જોવે છે મહાન, ઋષિ પોતાના અંદર પણ બધા મહાન ગુણો હોય એવું વાંચે છે, પણ એની કોઈ દ્વેષ ન કરે એવું પણ એ માંગે છે કે કોઈ અમારો દ્વેષ પણ ન કરે, ઈર્ષા પણ ન કરે, એવું અહીંયા ઋષિ ધરતી માતાને પ્રાર્થના કરે છે. જેમ આપણે ધરતી માતા કે પૃથ્વી માતાને માતા તરીકે સંબોધન એક સન્માનથી આપીએ છીએ, એવી જ રીતે ઋષિ પણ કહે છે કે આ બધા મહાન ગુણો છે ધરતી માતાની, પૃથ્વી માતાની અંદર, પણ આપણે કોઈ એનો દ્વેષ નથી કરતા. તો એવી જ રીતે અહીંયા ઋષિ પણ કહે છે કે બધા જ મહાન ગુણો મારામાં પણ હોય, વાંચે છે પોતાનામાં, પણ એ પણ છેલ્લે પ્રાર્થના પણ કરે છે કે કોઈ અમારો દ્વેષ કરે નહીં. આગળનો મંત્ર જોઈશું. અગ્નિ ભૂમ્યામ ઔષધિમ સ્વ અગ્નિમ આપહુ બૃહત્ય ગિરીશરશ્મશુઃ અગ્નિરંતઃ પુરુષેષુ ગોષ્વં સ્વસ્ય અગ્નયઃ. અહીંયા તમે જુઓ અગ્નિની વાત કરવામાં આવી છે કે અગ્નિ ભૂમ્યામ ઔષધિષુ અગ્નિમ આપઃ બૃભંતિ અગ્નિઃ અસ્મશુ અગ્નિઃ અંતઃ પુરુષેષુ ગોષુ અશ્વેષુ અગ્રયઃ. અહીંયા આ જે મંત્ર છે 19મો મંત્ર, એની અંદર આપણે જોઈએ તો કે અગ્નિ ભૂમ્યામ, એટલે કે અગ્નિ ભૂમ્યામ એટલે એમાં રહેલી છે. શેમાં? તો ભૂમિમાં. અગ્નિ ભૂમિમાં રહેલી છે. ઔષધિષુ આપઃ, ઔષધિષુ સપ્તમી વિભક્તિનો અહીંયા પ્રયોગ થયો છે. ઔષધિષુ આપઃ એટલે અહીંયા ઔષધિઓમાં પણ અગ્નિ છે. અગ્નિના અહીંયા વિશેષણો આપ્યા છે બધા. તો અહીંયા કહે છે અગ્નિ ઔષધિષુ આપઃ અગ્નિ બૃભંતિઃ, એટલે અહીંયા આપઃ એટલે પાણીની વાત કરી છે કે ઔષધિઓમાં જે અગ્નિ જે છે એ પાણી વડવાનલ રૂપી અગ્નિને ધારણ કરે છે. અગ્નિ અસ્મશુ, અગ્નિને જે પથ્થરોમાં પણ અગ્નિ છે, પુરુષેષુ અંતઃ એટલે અંદર, પુરુષોમાં પણ અગ્નિ છે. અગ્નિ ગોષુ અશ્વેષુ અગ્રયઃ. અહીંયા ગોષુ એટલે ગાયોમાં, અહીંયા તમે જો બધી જગ્યાએ સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો છે, એટલે કે એનો આધાર બન્યો છે, એટલે કે એમાં રહેલી છે એવું કહે છે. અગ્નિ શેમાં રહેલી છે? તો કે અગ્નિ ભૂમિમાં રહેલી છે, ઔષધિઓમાં અગ્નિ છે, પાણી સ્વરૂપે આપણે ઔષધિઓમાં પાણી નાખીએ છીએ તો પાણીની અંદર વડવાનલ રૂપી અગ્નિને ધારણ કરે છે. તો અગ્નિ એટલે અહીંયા હું તમને અર્થ પૂરો થાય એટલે સમજાવું કે અહીંયા અગ્નિ કયા અર્થમાં આપી છે. તો અગ્નિ જે છે એ અગ્નિ ભૂમિમાં પણ છે, ઔષધિઓમાં પણ અગ્નિ છે, અને પાણી વડવાનલ રૂપે અગ્નિને પણ ધારણ કરે છે. પથ્થરોમાં પણ અગ્નિ છે, પુરુષોમાં પણ અગ્નિ છે, ગાય અને અશ્વોમાં પણ અગ્નિ છે, એટલે કે દરેક પ્રાણીઓમાં પણ અગ્નિ છે. તો અહીંયા અગ્નિ શબ્દનો અર્થ જે અગ્નિ છે એ અગ્નિ દેવત્વ રૂપે રહેલી છે, એટલે કે ઉર્જા સ્વરૂપે છે. અહીંયા કે આપણામાં જે શક્તિ છે એ શક્તિના સ્વરૂપની અંદર અહીંયા અગ્નિનો અર્થ કર્યો છે કે એ અગ્નિ તત્વ જે છે એ દરેક જીવમાં રહેલો છે. તો અહીંયા મંત્ર 19માં આપણે જોઈશું કે પૃથ્વી ઉપર અગ્નિ જે છે એ કયા કયા પદાર્થોમાં વિદ્યમાન છે એટલે કે રહેલી છે, કયા પદાર્થોમાં રહેલી છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. તો કે પૃથ્વી પરના દરેક ચેતન અને અચેતન, ચેતન એટલે કે મનુષ્ય છે, વૃક્ષો છે, એ બધા ચેતન છે, અને અહીંયા ગાય છે, અશ્વ છે, ચેતન. અચેતનની વાત કરી છે તો અહીંયા જે પથ્થરોમાં પણ રહેલી છે એવા વૃક્ષોની અંદર કે જ્યાં અગ્નિ પાણી વડવાનલ રૂપે અગ્નિને ધારણ કરે છે, તો એવા ચેતન અને અચેતન જે પદાર્થો છે એવામાં અગ્નિ જે રહેલી છે એ સત્વધારીમાં, એટલે કે સત્વધારીની અંદર જે તેજસ તત્વ છે તે અગ્નિ છે. ત્યાં સુધી કે પરસ્પર વિરુદ્ધ ગણાતા પદાર્થ જલ વિશે પણ અગ્નિ વડવાનલ રૂપે વિદ્યમાન છે. આમ અગ્નિ પૃથ્વી ઉપર સર્વ વ્યાપક છે, એટલે કે બધી જ જગ્યાએ અહીંયા પૃથ્વી
પૃથ્વીની અંદર સર્વવ્યાપક અગ્નિ પૃથ્વી ઉપર સર્વવ્યાપક છે, એટલે કે અગ્નિ તત્વ જે છે, અહીંયા અગ્નિનો અર્થ એટલે કે ઉર્જા. આપણને સૂર્યના કિરણોમાંથી પણ ઉર્જા મળે છે. જો આપણને સૂર્યપ્રકાશ ન મળે તો આપણા વૃક્ષો પણ એમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જ વૃક્ષોનું જતન થાય છે, તો એ વૃક્ષોનું પણ જતન ન થાય. મનુષ્યો પણ કેટલીક બીમારીઓ આવી જાય સૂર્યપ્રકાશ ન મળવાથી. તો એ એક ઉર્જા છે. જો એ ઉર્જા પૃથ્વી ઉપર સર્વત્ર રહેલી છે, તો એવી ઉર્જાની અહીંયા વાત કરવામાં આવી છે કે અગ્નિ જે છે એ ભૂમિમાં પણ છે, ઔષધિઓમાં અગ્નિ છે, પાણી સ્વરૂપે જે વડવાનલ રૂપી અગ્નિને ધારણ કરે છે તે છે, પથ્થરોમાં પણ અગ્નિ છે, પુરુષોમાં પણ અગ્નિ છે, ગાય અશ્વોમાં પણ અગ્નિ રહેલી છે. કે અહીંયા જે અગ્નિ છે એ અગ્નિ એક દેવત્વ એટલે કે એક તત્વ તરીકે રહેલી છે, એક ઉર્જા તત્વ તરીકે, શક્તિ તત્વ તરીકે રહેલી છે. અહીંયા એ વાત કરવામાં આવી છે. હવે આપણે આગળ અગ્નિ ક્યાં ક્યાં વધારે રહેલી છે અને અગ્નિના કેટલા ગુણો પૃથ્વીની સાથે છે સર્વત્ર. આમ પૃથ્વી પર સર્વત્ર અગ્નિ સર્વવ્યાપક છે એવો અહીંયા અર્થ આપણે કર્યો. હવે આપણે આગળના મંત્રની અંદર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી અહીંયા સુધીનું અધ્યયન કરશો. અસ્તુ. ધન્યવાદ. ફરી મળીશું. પુનઃ મિલામः. स्वाध्यायः